સમાચારમાં આગળ વાત કરીશું ભિલોડા ટીડીઓના નિવૃત્તિ આદેશ બાદ વિડીયો વાયરલ થયો છે। ટીડીઓ બીઆર સોલંકીને મુખ્યમંત્રીએ નિવૃત્ત કર્યા છે। નાદુરસ્ત તબિયતના કારણે રજા પર રહેતા હોવાનો ઉલ્લેખ, 2 વાર સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી પણ આપી હતી। તબિયતના કારણે હું રજા પર રહેતો હોવાનો ઉલ્લેખ, મારી સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી આધારે મને નિવૃત્ત કર્યો છે તેવું ટીડીઓએ કહ્યું છે। મીડિયામાં ભ્રષ્ટાચારના અહેવાલ બિલકુલ ખોટા છે તેવું પણ ટીડીઓએ કહ્યું છે। મારી વિરુદ્ધ જે મીડિયામાં અને ન્યૂઝપેપરમાં સમાચાર ચલાવવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે। મારી તબિયત નાદુરસ્ત રહેવાથી અને ડિપ્રેશનની બીમારી હોવાના કારણે હું વારંવાર રજા પર રહેતો હતો। 10 મહિના અને 8 મહિના જેવી વારંવાર રજાઓ ઉપર રહેલો છું અને મારી રજાઓ પણ નામંજૂર કરવામાં આવતી હતી અને જેના કારણે હું ડિપ્રેશનમાં રહેતો હતો। અને જો હું ભ્રષ્ટાચાર કરવા માગતો હોઉં તો હું રજા પર રજા પર ઉતરતો જ નહીં, નોકરી પર ચાલુ રહેત। અને જે મારી વિરુદ્ધ શૌચાલય અને PMYની પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે। મારી રજાઓના કારણે અને મારી તબિયત સારી ન હોવાના કારણે હું વધારે નોકરી કરી શકું એમ ન હતું, તેથી મેં 2 વાર સ્વૈચ્છિક નિવૃત્તિ પણ આપેલી છે। અને આમ મને તબિયત સારી ન હોવાના કારણે મારી રજાના રિપોર્ટો ત્યાં પડેલા હતા, એના આધારે મને સ્વૈચ્છિક ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યો છે। એ જાણ લેવા વિનંતી છે અને ખોટી અફવાઓ અને ધ્યાન ન લેવા વિનંતી છે।